450 વાહનો માટે જીપીએસ ડિવાઇસ ભાડે લેવા વીએમસીનો નિર્ણય ઘાટ કરતા ઘડામણ મોંઘું એવી સ્થિતિ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થવા જઈ રહી છે। વિકલપુર શાખાના 450 વાહન ઉપર વોચ રાખવા માટે જીપીએસ ફિટ કરવાના છે। જો કે આ ડિવાઇસ ફિટ કરવા માટે વીએમસી ખરીદી કરવાના બદલે ભાડે લેવાનું છે। બજારમાં 10,000માં મળતું ડિવાઇસ વીએમસી 17,000 ભાડું ચૂકવીને લગાવનાર છે, ત્યારે જીપીએસ લગાવવા માટે ₹77.49 લાખના ચૂકવવાનો નિર્ણય પણ લેવાઈ ગયો છે। ત્યારે જીપીએસ ડિવાઇસની ખરીદી કરી વપરાશ કરવો યોગ્ય છે કે ભાડે લઈને ફિટ કરાવવું? તપાસ કરતાં જાણવા મળ્યું છે કે ઓનલાઈન સેલિંગ સાઇટ પર એક નંગ જીપીએસના ₹10,000 3 વર્ષના મેન્ટેનન્સ સર્વિસ સાથે મળી રહ્યા છે, તો પાલિકા દ્વારા ઓનલાઈન સેલિંગ સાઇટ ઉપરથી જીપીએસ ડિવાઇસ ખરીદવાના બદલે એક જીપીએસ ડિવાઇસ ભાડે લેવા માટે ₹17,000 જેટલા ચૂકવવા માટે જઈ રહ્યું છે, જે શંકા ઉપજાવી રહ્યું છે। વિપક્ષી નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા પાસે જે વાહનો છે તે વાહનોમાં કયા કયા પ્રકારના જીપીએસ ડિવાઇસ લગાવી શકાય કે જેનાથી તેનું ચોક્કસ મોનિટરિંગ થઈ શકે, તે પ્રકારના વૈવિધ્યસભર જીપીએસ ડિવાઇસ વડોદરા મહાનગરપાલિકાએ ખરીદવા જોઈએ અને આ જીપીએસ ડિવાઇસનું મોનિટરિંગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા સોફ્ટવેર થકી વડોદરા મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા થવા જોઈએ અને જ્યારે કોર્પોરેશન સ્માર્ટ સિટીમાં સિટી કમાન્ડ સેન્ટર માટેના એવોર્ડ્સ મળતા હોય ત્યારે કોર્પોરેશને જાતે જ કામગીરી કરવી જોઈએ, પરંતુ કોર્પોરેશન દ્વારા પાલિકાનું આર્થિક હિત જોવાના બદલે પાલિકાને નુકસાન થાય તેવો નિર્ણય લીધો છે।